મિત્રો, આ ભાગમાં આપણે જાણીશું કે લીલુડો ઘોડો શ્રી રામદેવજી પીરનું દિવ્ય વાહન કેવી રીતે બન્યો. એક દિવસ સોરઠ પ્રદેશમાંથી એક યુવાન દરબારગઢમાં એક સુંદર ઘોડાનું વછેરું લઈને આવ્યો. તેણે સૈનિકોને કહ્યું કે રાજાને બોલાવો, મારે તેમને એક અદ્ભુત ઘોડો બતાવવો છે. વાત સાંભળતા જ અજમલજી, વિરમદેવ અને રામદેવ પીર ત્રણે ત્યાં આવ્યા. યુવાને કહ્યું, મહારાજ, મારું નામ વજો છે અને હું આ ઉત્તમ જાતના વછેરાને બતાવવા આવ્યો છું. આપના પુત્ર રામદેવજીને યોગ્ય એવો આ અતિ ઉત્તમ અશ્વ છે, જેના જેવો ઘોડો જગતમાં ભાગ્યે જ જોવા મળે. આ વાત સાંભળીને અજમલજીએ પોતાનો લીલુડો ઘોડો મંગાવ્યો અને કહ્યું, જુઓ, આ રામદેવજીનો લીલુડો ઘોડો છે, જે તેમણે બાળપણમાં બનાવ્યો હતો. વજોએ કહ્યું, મહારાજ, આ તો કાપડનો રમકડો છે. ક્યાં આ વછેરો અને ક્યાં આ રમકડું? ત્યારે અજમલજીએ જવાબ આપ્યો, આ રમકડા જેવા ઘોડાને પણ રામદેવજીએ જીવંત કરી દીધો હતો. હવે કહો, તમારા વછેરાની શું કિંમત લેશો? વજોએ કહ્યું, મહારાજ, મને ધન કે દ્રવ્ય નથી જોઈએ. બદલામાં મને આ કાપડનો લીલુડો ઘોડો આપો અને આ વછેરાનું નામ લીલુડો ઘોડો રાખજો. આ કપડાના ઘોડાને હું મારી પાસે લઈ જઈ તેની પૂજા કરીશ. ત્યારબાદ રામદેવજી વછેરાની પાસે ગયા, તેના પર હાથ ફેરવ્યો. વછેરો તરત જ નીચે નમ્યો. રામદેવજીને સલામ કરી અને તેઓ તેની ઉપર બિરાજમાન થયા. ઘોડાની લગામ પકડી લેતા જ અશ્વ થનગન કરતો રમવા લાગ્યો. વજો કાપડનો ઘોડો લઈને સૌને નમસ્કાર કરી ત્યાંથી વિદાય થયો. કહેવાય છે કે દ્વારકાધીશના વિજય નામના દ્વારપાળ પ્રભુની આજ્ઞાથી વજો તરીકે જન્મ્યા હતા અને ગરુડજી વછેરાના રૂપમાં અવતર્યા હતા. એટલે આ લીલુડો ઘોડો બીજું કોઈ નહીં પરંતુ ગરુડજીનો અવતાર હતો. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો.